જુઓ તમે, મસ્ત ભજીયા બનાવ્યા છે, દહીં છે, ચટણી છે, ગોવાનું શાક છે ને રોટલો છે અને સાઈસ છે. તો આપણું પાર્સલ અહીં આવી ગયું છે. આમાં શું છે એ તમને આગળ ઘરે જઈને પછી બતાવું. તો આ રીતનું કંઈક છે. તો ઘરે જઈને આનું અનબોક્સિંગ કરી પછી તમને બતાવી આમાં શું છે. ફેમિલી કેમ છો? મજામાં જઈશો. તો બધાને જય માતાજી, જય શિવાપુરા દાદા. તો મિત્રો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને વરસાદ હમણાં ઓછો થઈ ગયો છે આજથી. અને મેડમ બનાવે છે જય માતાજી. જય માતાજી. આ તો તળેલી રોટલી તને ભાવે કે? મને થોડીક ભાવે. બહુ ન ભાવતા. તો પહેલાં આપણે નાસ્તો બસ્તો કરી લઈ. તળેલી રોટલી બનાવી છે, ટ્રાય કરી ભાવે તો. બંસીબેન જુઓ સીધા પથારીમાં પ્રગટ થયા. તો હાલો બધા નાસ્તો કરો. જો તમે મસ્ત બનાવી છે અને ચા આવે એટલે નાસ્તો કરી લઈએ. તો પછી પાછા મળી. તો મિત્રો આપણે જો આરામ કરી લીધો બપોરે અને વાગી ગયા છે અત્યારે 2. મેડમ શું કરે છે? આ તો વરસાદના કપડાં ફેરવી. કેમ ખાખા ખોળા કરશો? વાહ, ઘરમાં ખાખા ખોળા કહેવાય ને. આઈટી આયા હું છે ને પેન ડ્રાઈવ ખાલી હોય ને તો ગોતી પેન ડ્રાઈવ નું કરી. સંતોષને જોતી. કેમ? જોતી છે મને કે હોય જોઈ. મેં તો છે તો નહીં પણ હોય જોઈ દો. એટલે ખાખા ખોળા ન કરે, ગોતતી હતી. એવું છે? હાસવી નાખતા જડી જાય. હાસવીને જ હોય પણ હાથ કેટલા હોય? તમે લઈ જાઓ, ઈ લઈ જાય, મારી પાસે હોય. કઈ મૂકવાની તને ખબર જ નથી પડતી. જાય ત્યાં બીજે હોય, આમ હોય તો આમ મૂકી દે, આમ હોય તો આમ મૂકી દે, પછી ક્યાંથી જડે? મારું બધું કબાટમાં જો હાથ નાખું તરત આવી જાય. તારે તમે લઈ ગયા હોય ને તો તમે ઉતાવળે આપી હોય તો ક્યાંક મૂકી હોય તો ન જડે. ગોતી લેવાય તરત. વધારાની સી જોતી છે. વધારાની છે હજી. હે તો આપણે એક દિવસે ને આલ્બમ બતાવવાનો છે. વેરિયમ બધાય. એ તો આલ્બમ તો છે જ ને બેડમાં. તો મિત્રો તમને છે ને અમારા લગ્નનો આલ્બમ બતાવ્યો. તમે જોવો ને તો તમને દાંત જ આવશે. હા, આને જોઈને. મને જોઈને નહીં, તમને જોઈને જ દાંત આવે છે. જોવું જ ને. આને જોવો એટલે તમને એમ થાય કે આ કેવી હતી ને કેવો થઈ ગઈ. હા, આને જોવો તમે. એટલું એવું કરી હતું ને એટલું થયું પાંડું. તો મિત્રો તમને હવે થોડાક દિવસમાં અમારો આલ્બમ બતાવીશું લગ્નનો. તમે જોઈ તો મિત્રો અત્યારે તો આપણું પાર્સલ અહીં આવી ગયું છે. આમાં શું છે એ તમને આગળ ઘરે જઈને પછી બતાવું. તો આ રીતનું કંઈક છે. તો ઘરે જઈને આનું અનબોક્સિંગ કરી પછી તમને બતાવી આમાં શું છે. તો ત્યાં સુધી બ્લોકમાં બન્યા રહી ગયો. તો મિત્રો જો આપણે આનું અનબોક્સિંગ કરવાનું છે. તમે પહેલાં અમારો અગાઉ વિડીયો જોયો છે તમને ખબર હશે આમાં શું છે એમ. હા, આપણે આનું કરી લઈએ. ખોલવામાં બહુ વાર લાગે. જુઓ તમે, જુઓ આવું છે. સરસ. તો મિત્રો આ આપણે મગાવેલા હતા ને પહેલાં બ્લોગમાં, કેમ છે કોમેન્ટમાં જરૂરથી કહેજો તમે. તો આપણે પહેરી લો ને. હા, પહેરી જ લેવાનો. અરે વાહ, આપણે કેમ લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. ભૂલતા નહીં, પાછા લખજો. તો મિત્રો જો આ નવા સાઇઝમાં છે અને કેમ લાગે છે કોમેન્ટમાં કહેજો. પછી જો આમાં પાછું આ રીતે થઈ જાય છે અને આ રીતે થઈ જાય છે. તો મસ્ત મજાના સાઇઝમાં લીધા છે આપણે. થોડાક મોંઘા થયા છે પણ કેમ લાગે છે તમે કોમેન્ટમાં કહેજો. બરાબર મળી. તો મિત્રો અત્યારે જો અમારે મેડમ ક્યાંના શું કરે છે કંઈ ખબર પડતી નથી. એક તો ભૂખ લાગી હોય. લે ભજીયા લાગે. સરપ્રાઈઝમાં હતું. તમને કોણે બોલાવ્યા હતા? પણ આ સુગંધ પણ ત્યાં સુગંધ આવતી હતી ખબર ન પડી જાય. અંદર મેં કીધું ને તમને હું બનાવીશો. તો વરસાદમાં તો મજા આવે. ખબર વગર ના તો ગરમા ગરમ ભજીયા બને છે. મરચાના ના ડુંગળીના. ડુંગળીના ને મરચાના. તો જમવાની આવી જવાની છે મજા. સંતોષ શું કે ખબર? હા, આજ નથી પપ્પાનો. મેં પપ્પાએ નથી કીધું. તો મેં બનાવ્યા છે. તો સારું ને એમ જોઈએ એમ હોવું જોઈએ. હા હા, વરસાદ હોય ને ભજીયા ખાવાની, તો એક તે ગરમા ગરમ ભજીયા ખાવાની મજા આવવાની છે. તો મિત્રો આજે તમારે ખાવા હોય તો ભજીયા ખાવા હોય તો પોગી જ જાઓ તમે. કારણ કે આજે એને હાથથી કીધું, એના કીધું નથી, એની મેળા બનાવી એટલે મસ્ત બનાવી છે. તો હાલો બધા ભજીયા ખાવા. હજી તો બને છે. થોડીક વાર પછી આપણે જમવા બેસી જઈ.
મિત્રો જો મસ્ત મજાના આપણે ગરમા ગરમ ભજીયા બની ગયા છે. જુઓ તમે, મસ્ત ભજીયા બનાવ્યા છે. દહીં છે, ચટણી છે, ગોવાનું શાક છે ને રોટલો છે અને સાસ છે. અને બંસીબેન અમારે દૂધ લઈને આવ્યા છે. કેમ બંસીબેન? ડવભાઈ આવ્યા છે. હાય દ્રવ્ય, મજામાં? તો હાલો બધે ભજીયા ખાવા. હાલ દઉં તારે ભજીયા ખાવા છે? તો અમારે દવભાઈને ભજીયા ખાવા ને દઉં. હા કહી દે હાલો ભજીયા ખાવા. હાલો કે આય આવો, આય આવો કે આય આવો. હાલો હવે જલ્દી જો બનાવવા ઘાણમાં કાઢે જ રાખો. ઘાણો તૈયાર જ છે. તમે આ ખાઈ લો એટલા તો બીજા તૈયાર થઈ જાય. મારે કઈ ખાવા નથી. તો મેડમને ખાવા નથી, ખાલી અમારે ને મારા બાપાને માડીને અને બંસીબેનને ખાવાનું છે. તો બંસીબેન જો ફૂંક મારીને ભગવાના દઉં. મેં કીધું તારા હાટ હોય છે. એને નથી ભાવતા. હે દઉં તને નથી ભાવતા? નહીં, બંસી નથી ભાવતા. બંસી નથી ભાવતા? નહીં. તો હાલો હવે જમી લઈ પછી પાછા મળી. મિત્રો આપણે તો ભજીયા ને બધું મસ્ત મજાનું ખાઈ લીધું છે. પેટ ભરાઈ ગયા, બહુ મજા આવી ગયા. અમારે મેડમે આજ તો હામેથી કર્યા ને ભજીયા એટલે મજા જ આવી ગઈ. હરખથી કરે એટલો વસ્તુ રહે. છોકરાઓ ઝડપથી જ કરીએ ને. તો આવા નવા તમે ભજીયા બનાવતા રહીશો, સારું સારું બનાવતા રહો એવી પ્રભુની પાસે પ્રાર્થના છે. એટલે તમારી ફેન થાય ગણપતિ જેવી. ખાઈ ખાઈને તું કા એ ફાઇન તો વધશે. બહુ ન હારી, ઓછી હારી ખાય. બહાર તો રહેવાનું હોય એ તો જે વાર મને છે ને ભૂખ્યું છે ને રહેવાતું નથી. આપણને ભૂખ્યું રહેવું ને એટલે પહેલાં તો રિહર્સ ચડે. એ તો આને ખબર છે. આવે ડીઝી કા આવું છે બધું. તો હવે તમે બધું કામ પણ પતાવી દો. પછી વાર લાગશે આજ તો. કેમ? મંદિર બી બધું જો કેમ પડ્યું છે. મેડમ મંદિરે ગયા હતા ત્યારે મોડું થઈ ગયું છે. તો છોકરીઓને કહેવાય ને કામ કરવા મળે. કપડા બહાર ગામ ગયા હતા તો ઉકાણા થાય, ઉકાણા ઢગલો તો જો કપડાનો. જો તમે ઢગલો ભર્યો. આ બાદથી હજી આવ્યા છે કંઈ કર્યું નથી તો કરવા મળે. ગયા હતા કપડા વરસાદ આવતો ને ચાલુ. હા તે અમે ક્યાં ના પડી હતી. તો ધીમે ધીમે કપડાં બપડા ધોઈ નાખો બધું અને કામકાજ પતાવી દો. તો મિત્રો બ્લોકમાં બન્યા રહીજો. તો મિત્રો અત્યારે જો સાંજે જમી લીધા છે, જમીને હાવ ફ્રી થઈ ગયા છે અને અત્યારે વાગી ગયા છે 9:45 વાગી ગયા છે. તો આપણે આ વિડીયો મોટો થઈ જાય એટલે આપણે એન્ડ કરી દઈએ, બરાબર ને? તો મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી પાછા કાલે મળી નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.